સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, કે જેમાં આપણે વાર્તા પ્રસંગ 37મી પહોંચ્યા છીએ, એનો આજે સત્સંગ કરશું। સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને વિનંતી કે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, અને અમારા ગ્રુપમાં તમે ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળી રહે। તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 37। ઉકો કહે, આતા, તમે પ્રેમની વાત કરી એ ભગવાનના પ્રેમની વાત કરી, પણ કોઈક ભગવદીમાં એવો પ્રેમ હોય એવી એક વાત કહો ને। આતા કહે, એ વાત બહુ ભારે, એવા હાડ ધરમ તો આવા બહુ કઠણ। એક વૈષ્ણવને ત્યાં બીજા એના વાલા વૈષ્ણવે આવ્યા, 4 દી રહ્યા, પછી હાલવા માંડ્યા। તઈ એ ભગવદીએ બહુ ઉદાસ થયા, જાણી 3 દી બીજા રહ્યા, પછી હાલવા માંડ્યા। તો એ ભગવદીએ બહુ તાણ કરી પણ રોકાણા નહીં, બહુ ઉદાસ થયા, જાણે 3 દી જ રોકાયા। રાતે મહેમાન વૈષ્ણવે સૂતાતા ને ઘરવાળા બેહુ માણસ બેઠાતા। તો એ ધરધણીએ કહ્યું, મારા પ્રાણ જેવા સ્નેહી ભગવદી સવાર પડશે એટલે રોકાશે નહીં, હવે શું કરીએ તો રોકાય? અસ્તરી કે એ મને જેમ કહો એમ કરું। તઈએ ધણીએ કહ્યું, રેવાનો એક ઉપાય છે, જો તારું મન માને। ત્યારે અસ્તરી કે, જેમ તમે કહો એમ કરું। ધણીએ કહ્યું, આપણો 3 વર્ષનો છોકરો છે, એને વિખ દઈએ તો આપણા શોખથી 1 દી રોકાય। પુત્ર તો ઘણાય આવશે, પણ આવો મિત્ર ક્યાંય નથી, એટલે બાળકને ઝેર દઈ તો 2 દી રોકાશે। અસ્તરી કે ભલે એમ કરીએ। પછી બાળકને વખ દીધું, બાળક મરી ગયો। ત્યાં વૈષ્ણવ જાગ્યા ને જાણ્યું કે બાળક તો મરી ગયો છે, પછી જવાનું બંધ રાખ્યું। વૈષ્ણવે વિચાર કર્યો, રાતે તો બાળક રમતો તો ને મરી કેમ ગયો? પછી જવાનું બંધ રાખ્યું। વૈષ્ણવે વિચાર કર્યો, રાતે તો બાળક રમતું હતું તો કેમ મરી ગયો? બાળકનું શરીર જોયું તો વિખ દીધું જોયું, પણ વિખ કાંઈ કે સર્પ કરડે, એનો જીવ 3 દી તળવે રહી। પણ એ વૈષ્ણવે પાસે સર્પનો મણી હતો, એ પાણીમાં મૂકીને પાણી થોડુંક પાયું, બીજું છાડ્યું, બાળક જીવતો થયો। પછી ધરધણી વૈષ્ણવને સ્નેહ જાણ્યો, જે મારા હાથું બાળકને ઝેર દીધું, હવે આ સ્નેહથી વેગળું કેમ રહેવાય? એવાને તો પ્રાણ માંગી અપાય। પછી કહ્યું, હવે હું તમારાથી નોખો નહીં પડું, તમારી પાસે જ રહીશ। એનું નામ સ્નેહ। 252 વૈષ્ણવની વાર્તાનો પ્રસંગ છે। જેના કાળજા વિધાય એ સ્નેહની ગાંઠ એવી પડે કે છૂટે નહીં। કાંઠે પોતાના પ્રાણ નાથના વાલા મળે, એ પ્રાણનાથનું સ્મરણ રૂપી અમૃત પાય, બીજું કોણ પાય? નોખા પડે તે વિરગાનીથી દેહ બળે, વ્યાકુળ થાય। જેમ જળમાં માછલું હોય તો જણ વણશે, એટલે કે બગડે ને જલ વાત એવી છે। એટલે એ વાત દોયલી છે। દૂધને પાણીને કેવી પ્રીત છે, જલ પોતે બળે પણ દૂધને ના બળવા દે। દૂધની રક્ષા કરવા પોતે ઉભરાય ને અગ્નિને ઓલવે છે। એ છોકરા, જળમાં એવો સ્નેહ છે, એટલે માણસમાં પ્રેમ જ ન હોય તો એ જળથી એ ભૂંડો કહેવાય। તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જો તમે અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ શેર કરજો।